તો મહીસાગરમાં એક શિક્ષક દ્વારા ગફલતભર્યો અકસ્માત સર્જવામાં આવ્યો। બાઇક સવાર સસરાને જમાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। બાઇક ચાલકોને નશામાં ધૂત કાર ચાલક શિક્ષકે અડફેટે લીધા। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી। દારૂ ક્યાંથી આવ્યો તેની પણ તપાસ ચાલુ છે। પોલીસે લાયસન્સ રદ કરવા અને શિક્ષણ વિભાગને તપાસ માટે જાણ કરી છે અને સમગ્ર ઘટનાની પોલીસે ગંભીરતાથી કાર્યવાહી પણ શરૂ કરી છે। ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ સુનિલભાઈ દિનેશભાઈ મછાર અને એમના સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ કે જે લોકો હિંમતનગર તરફથી મજૂરી કામ અર્થે પરત ફરી રહેલા હતા તે સમયે બાબલિયા ચોકડી પાસે એક મારુતિ સ્વિફ્ટ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા તેમના ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલ હતા એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઇકને પાછળથી ટક્કર મારી જે બાઇક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન્ડશીલ્ડ પર પડી ગયા। તેમ છતાં આ જે કાર ચાલક હતા એમણે આશરે અડધો થી પોણો કલાક સુધીને પોણો કિલોમીટર સુધીને કાર ચાલુ રાખી। આજુબાજુના જે અન્ય કાર ચાલકો હતા તેમણે આ ઘટના જોઈ અને એમણે આ કાર ચાલકને રોક્યા અને આ વ્યક્તિને ત્યાં બચાવવામાં આવ્યા। પોલીસે આ બંને વ્યક્તિ વિરુદ્ધ સા અપરાધ મનુષ્યવધની કોશિશની કલમ દાખલ કરી છે અને આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે। આ જે કાર ચાલક હતા મનીષભાઈ કાંતિલાલ પટેલ જે વડોદરા ખાતે જરોદ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। પોલીસે આમનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી આદરી છે। એના સિવાય શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવશે જેથી એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે। એના સિવાય આ જે બંને વ્યક્તિઓ છે એમણે દારૂ ક્યાંથી પીધો હતો અને એમને કારની તપાસ કરતા કારમાં પણ દારૂની એક બોટલ મળી હતી તો એમણે ક્યાંથી લીધો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે।